જુઓ તમે જોઈ શકો છો, અહીં જમવાની પણ બપોરની વ્યવસ્થા અત્યારે ચાલુ કરી દીધી છે. ગાંઠિયા, ગુંદી અને લાડવાનું વિતરણ ચાલુ છે. ભરપેટ જમવાની છૂટ છે. અહીંયા બધાય ભગવાન જમે છે એમ જમાડીએ છીએ. જબરન કોઈને નથી. જે અંતરાત્માથી પ્રસાદ લે છે હનુમાનજી મહારાજનો એ પણ સુખી થાય, ન લે એ પણ સુખી થાય. પણ અમારી ઈચ્છા એવી છે કે ભરપેટ પ્રસાદ લે અને ચોખ્ખું જ જમવાનું મળે છે. તાજે તાજું રોજ બનાવે છે અને દહીં છે. વાસી કોઈને વસ્તુ ખવડાવતા નથી. જોઈ શકો છો તમે બધાય, બરાબર છે. આ રીતથી પ્રસાદનું વિતરણ કરીએ છીએ. આજે પણ એક ભાઈને એમ થયું તો ગુંદી લઈ આવ્યા છે. 5 કિલો જેટલી ગુંદી લઈ આવ્યા છે અને 10 કિલો જેટલા ગાંઠિયા આજે એક ભાઈ લઈ આવ્યા છે, જેમનું નામ છે પરેશભાઈ ઠક્કર. હું કોઈનું છુપાવતો નથી. હું જ્યારે ખવડાવું તો હું તો ખવડાવતો નથી. ખવડાવનારા અહીંયા હનુમાન છે, પણ કોઈને નિમિત્ત બનાવે અને મોકલે છે હનુમાનજી. ત્યારે કોઈ લાવી આપે છે અથવા તો હું લઈ આવું છું પોતે. હા, આવું કામ છે હનુમાનજીનું. પ્રસાદ લઈને જાજો હો ને, તમે પણ પ્રસાદ જમજો બધાય. આવું છે હનુમાનજીનું કામ. હનુમાનજી તો જ ખુશ થાય છે કે બધાય પ્રસાદ લે તો. અને કોઈ પાસે આશા નથી કે કોઈ 5 રૂપિયા દેશે, એવી કોઈ આશા રાખતા નથી અહીંયા. બસ એ ખુશ થાય એ જ ઈચ્છા છે અમારી. બસ હસવા જોઈએ. જય હનુમાન. આ ભાઈને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો, જોઈ શકો છો. અત્યારે હાથ ખુલે છે. કેમ છે અત્યારે? સારું છે ને? આ ભાઈનો હાથ નહોતો ખુલતો, તમે જોઈ શકો છો. એ જાતે બોલે. કેમ છે આપને? સારું છે. આપને કેમ છે? સારું લાગે. આપને કેવું લાગ્યું અહીંયા? સારું લાગે. આ હનુમાનજીનું કામ આવું છે. બધાને ખુશ કરવા એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ મારું કલ્યાણ. બસ આમ કેમ આ બેન જુઓ હસે છે, એમ ખુશ રહેવા જોઈએ. આ જ ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા નથી મારી માટે. તો બધી દેવીઓ જ છે. જય હનુમાન.